પ્રભુ પર ભરોસો એટલો રાખીએ કે જ્યારે આપણી ઈચ્છાથી કોઈ કામ ન થાય ને ત્યારે એવું સમજવાનું કે પ્રભુની કંઈક મરજી હશે, અને જ્યારે આપણી ઈચ્છાથી કંઈ કામ થઈ જાય ને ત્યારે સમજવાનું કે પ્રભુનો હાથ આપણા માથા ઉપર હંમેશા છે, એમની કૃપા છે આપણા ઉપર. મોટામાં મોટો ભય છે ને આપણને પોતાના કર્મથી હોવો જોઈએ. પ્રભુથી ભય રાખવાની કોઈ જરૂર નથી, કેમ કે પ્રભુ તો માફ આપણને જરૂર કરી દેશે, એ દયાના સાગર છે, પરંતુ કર્મ ક્યારેય આપણને માફ નહીં કરે. જ્યારે આપણું મન ભક્તિમાં લાગેલું રહેતું હોય ને ત્યારે સમજી લેવું કે આપણે પ્રભુને નહીં પરંતુ પ્રભુએ આપણને પસંદ કરેલા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે લોકો તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે થઈને, મારો સાથ સહકાર આપવા માટે થઈને આવો છો, એના માટે થઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. ચાલો ત્યારે આજના વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ સરસ મજાની પોઝિટિવ વાતાવરણથી. એને એટલું સરસ મજાનું ઘરની અંદર વાતાવરણ છવાયેલું છે કે ન પૂછો વાત. એને જો આજે અમાસનો દિવસ છે ને શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે, અને કાલથી જ નોરતાની શરૂઆત થઈ જવાની છે. તો એની નોરતાની તૈયારી આજથી જ આપણે શરૂ કરી દઈશું. એને તો કઈ રીતે કરશું એ હું તમને આગળ ને આગળ બતાવતી જઈશ. પરંતુ અત્યારે આપણે તૈયારી કરીએ છીએ ઠાકોરજીના સ્નાનની. સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા છે દીવાબત્તી. એકદમ મન શાંત થઈ ગયો. એને મનના જેટલા વિચારો હોય ને, જેટલા વમળો હોય ને, એ બધા જ એક બાજુ મૂકી અને પ્રભુની પ્રાર્થના કરવાની ભાઈ. તો જ એનું ફળ આપણને મળવાનું છે. તમે સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર દીવાબત્તી કરી લીધા, એકદમ સરસ મજાની પ્રસાદી ધરી લીધી, જળ ધરાવી દીધું, અગરબત્તી કરી દીધી, તુલસી ક્યારે પાણી પણ ધરી દીધું, ચડાવી દીધું, અને સૂર્યનારાયણને અર્ઘ્ય પણ આપી દીધો. બધી નીતિ નિયમ પ્રમાણે કરી લીધું. અને ચાલો હવે કરી લીધી છે મેં સરસ મજાની ઠાકોરજીની પણ સેવા. એને જો કેટલા સરસ મજાના સુંદર એવા ઠાકોરજી મારે લાગે છે કાંઈ. આજે મેં ધરાવ્યા છે ચીરિયા વસ્ત્ર. એને એક કમેન્ટ આવી હતી કે દીદી તમે છે કેનવાસવાળા છે, ફૂલવાળા જે વસ્ત્રો છે એ ન ધરાવો અને ચીરિયા વસ્ત્ર ધરાવો. હા, તો મારા જે પહેલાં ઠાકોરજી હતા ને એમનું નામ પણ મેં ગોપાલ જ રાખ્યું હતું. તો એમને હું ચીરિયા વસ્ત્ર જ ધરાવતી, કારણ કે એ પુષ્ટ ઠાકોરજી હતા, હે ને, પુષ્ટ આવેલા ઠાકોરજી હતા. તો આ મારા રમતા લાલા છે એટલા માટે થઈને હું એમને પહેરાવતી હતી, બધા ફૂલવાળા વાઘા ને એવું બધું પહેરાવતી હતી. પણ મેં આજે પહેરાવ્યા છે સરસ મજાના ચીરિયા વસ્ત્ર. હે ને, એ બેનને માન આપી અને એમના માન રાખી, અને હમણાંથી તો નોરતા શરૂ થઈ જશે તો કોશિશ કરીશ કે ચીરિયા વસ્ત્ર જ પહેરાવું, ઠાકોરજીને કષ્ટ ન થાય એ માટે થઈને એ કામ કરીશ. ચાલો, મેં સેવા સરસ મજાની કરી અને મારા પાઠ નિત્ય નિયમના પણ કરી લીધા છે. અને આ સમયે જો એને બંને છોકરીઓ નીચે તો ક્યારની આવી ગઈ છે. જ્યારથી મેં સેવાની શરૂઆત કરીને એ થોડીક વાર પછી તરત જ મારી બંને છોકરીઓ નીચે આવી ગઈ હતી કામ કરવા માટે થઈને. કારણ કે આજે છે સન્ડે, અને બીજું કે આજે છે અમાસનો છેલ્લો દિવસ. કાલથી નવરાત્રિ શરૂ થઈ જશે, પરંતુ આજે અમે કોઈ વધારાના કામ કાઢ્યા જ નથી. કારણ કે જો હમણાં 2-3 દિવસથી છોકરીઓને મજા નહોતી, એને એકદમ લો થઈ ગઈ હતી ને, એની એનર્જી છે એકદમ લો થઈ ગઈ હતી. એટલા માટે થઈને આજે નક્કી કર્યું હતું કે રનિંગ જેટલું કામ છે ને ભાઈ એટલું પતાવો ખાલી, અને બાકી આરામ કરો આખો દિવસ. કારણ કે કાલથી પણ નોરતા શરૂ થઈ જશે
અને નોરતામાં પણ આ વખતે આરામ જ કરવાનો છે. આરામ કરતાં કરતાં આપણે સરસ મજાનો આ તહેવારને વિતાવવાનો છે. અને નોરતા પૂરા થઈ ગયા પછી જ આપણે દિવાળીનું કામ શરૂ કરવાનું છે. અને દિવાળીનું કામ અહીં તે એવી રીતે કરવાનું છે કે રોજ થોડું થોડું કરશો. એને એકી સાથે આખું ઘર કાઢીને મૂકી દેવાનું, પછી સમેટતા એટલી વાર લાગે ને કે ન પૂછો વાત. એવું આ વખતે તો કરવાનું જ નથી. એકદમ કળથી કામ કરવાનું, બળથી કામ કરવાનું નહીં. એને ચાલો સાક્ષીએ તો એના નીચેના કચરા પોતા સરસ મજાના કરી નાખ્યા છે, એકદમ સરસ રીતે કરી નાખ્યા છે, ફૂલ એનર્જીથી. પણ સાથે સાથે દિશાબેને પણ એનું નાસ્તાનું કામ કરી નાખ્યું છે. જો આજે અમાસનો છેલ્લો દિવસ છે, એટલે કે આ મહિનાનો છેલ્લો દિવસ છે, છેલ્લું જ શ્રાદ્ધ છે, એટલા માટેથી પડવાળી રોટલી પણ બનાવી લીધી છે. અને આજના નાસ્તામાં છે ઉપમા, કારણ કે બધાની તબિયત થોડી થોડી લૂઝ છે, એટલે ભાખરી ખાવાની કોઈની ઈચ્છા છે જ નહીં આજે. તો ચાલો બંને છોકરીઓએ, મારી બંને દીકરીઓએ નાસ્તો બનાવી, અડધું પડધું એ લોકોનું કામ થઈ ગયું છે આજે. અને ચાલો એ બંને નાસ્તો કરવા બેસી ગઈ છે. અને આ જ સમયે હું મારા હજી પાઠ ચાલુ છે તો હું મારું કામ કરું છું. ને મારો અંદરનો ભગવાનનો રૂમ અલગ જ છે, એટલે મને કોઈ ડિસ્ટર્બ જ ન થાય. એને અંદરના રૂમમાં મને કાંઈ ડિસ્ટર્બ ન થાય. પણ હું બને એટલી કોશિશ કરું કે મારું ઝડપથી મારા પાઠ નિત્ય નિયમના બધા સરસ રીતે અને વ્યવસ્થિત રીતે અને એકદમ ઝડપથી થઈ જાય. કારણ કે જો હું ઝડપ કરીશ ને હું બહાર આવી જઈશ તો પછી હું પણ મદદ કરાવી શકું ને મારી બંને દીકરીઓને. કારણ કે હમણાંથી તબિયત બધાની લૂઝ રહે છે, તો એકબીજાના સહયોગથી આખું ઘર ચાલે. એને એક સૂઈ જાય અને બીજા કામ કરતા રહે એવી રીતે નહીં. હેને, કારણ કે હમણાંથી બધાને મજા નથી ને એવું જ છે. અને દિશા અને સાક્ષીને બંનેને એવું થઈ ગયું છે સાથે સાથે જ તે. એટલે પછી મેં આજે નક્કી કર્યું હતું કે થોડું થોડું કામ કરજો, બહુ વધારે નહીં. અને તમને જો ઈચ્છા હોય કે સૂઈ જવું છે તો સૂઈ જવાનું, અને તમને એમ થાય કે ના કામ કરી લેવું છે તો કરી લેવાનું. ભાઈ એને ઈચ્છા પડે ને એવી રીતે જ કરવાનું. કારણ કે જો શરીર સારું હશે ને તો બધું જ થશે, અને શરીરમાં જો સહેજેય તકલીફ હશે ને તો કામ ઉકલશે નહીં અને એકદમ પાછા જ પડતા જશો. એને કામ બધા બગડતા જશે. એટલા માટે પણ બંને છોકરીઓ કહે છે કે મમ્મી આજે સારું છે, બિલકુલ સારું છે, તમે બિલકુલ ચિંતા ન કરો, કામ આજનું બધું થઈ જશે એકદમ વ્યવસ્થિત. આ વધારાનું કામ કાંઈ કરવું નથી આજે. ખાલી ને ખાલી કચરા પોતા અને વાસણ, કપડાં, નિત્ય નિયમ પ્રમાણે ધાનુબેનને જગાડી અને નવડાવવા ધોવડાવવાનું, આ તે જે રોજનો નિયમ છે એ બધું જ કરવાનું છે આજે. જો આ મહિના એટલા બધા ડેન્જર છે ને વાતાવરણ પ્રમાણે કહીએ તો, જો કે આમ તો બહુ જ સારા છે, કારણ કે ઉત્સવ, વ્રત ઉત્સવના જ બધા દિવસો ચાલે છે અત્યારે. તો એમ તો ઘણી બધી મોજ છે, પરંતુ આ જે વાતાવરણ છે ને અત્યારનું એ ખૂબ જ ડેન્જર છે. એને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું. એને આવા વાતાવરણની અંદર એટલા બધા ખરાબ કીટાણુ આટા મારતા હોય ને, તો નાના બાળકો અથવા મોટા અત્યારે તો બધાને ઝડપી લે છે ને. દવાખાનાઓમાં એટલી ભીડ છે ને અત્યારે તો કે ન પૂછો વાત. એટલા માટે થઈને તંદુરસ્તી અત્યારે સાચવવી પણ ખૂબ જરૂરી થઈ જાય. અને જમવામાં પણ એકદમ અત્યારના સમયમાં હળવું જમાય ને એટલું જ વધારે સારું છે. એને ચાલો સાક્ષીએ પણ જો ઉપરના પણ કચરા પોતા બધું કરી નાખ્યું. અને આ સમયે હું પણ આવી ગઈ છું. ચાલો મારા પૂજા પાઠ આ તે બધું થઈ ગયું છે. અને હજી વાગ્યા છે લગભગ 10, એને 10 વાગી ગયા છે. અને ચાલો બંને છોકરીઓ બધું કામ નિપટાવી અને બંને છોકરીઓ વાસણ માંજવા બેસી ગઈ છે. અને હું આ સમયે ચાલો મારા જે પૂજા પાઠના જેટલા કપડાં હતા ને એ બધા જ મેં ધોઈ નાખ્યા છે. કારણ કે રોજે રોજના નીતિ નિયમ પ્રમાણેના અમુક કપડાં હોય ને એ ધોવા પડે. રોજ સફાઈ થતી હોય એટલે નેપકિન આ તે છે, અને પીછવાઈ બદલી હોય તો પીછવાઈ ધોવાની હોય, આ તે જે કાંઈ કર્યું હોય તો નવું પહેરાવ્યું હોય, માના ધોયેલું બધું રાખ્યું હોય તો પછી જૂનું હોય એને સાફ કરીને પછી જ મૂકવું જરૂરી થઈ જાય. એને ચાલો દિશાબેને જો જેટલા મંદિરના વાસણ હતા ને બધાને સૌથી પહેલાં ઉટકી અને એને બધાને લૂઈ નાખ્યા અને પાછા ખાટલીમાં સજાવી દેશે. ત્યાં સુધીમાં ચાલો હું ફટાફટ ફળિયું વાળી નાખું. અને વાસણ માંજવાના તો હજી ઘણા બધા બાકી જ છે. અને નિખિલભાઈની આજે તો ફરિયાદ હતી કે મમ્મી રોજ અમારે જવાનું હોય ને, ડ્યુટી ઉપર જવાનું હોય ત્યારે નીંદર જ ન ઉડે, અને આજે સન્ડે છે તો આજે વહેલું ઉઠાઈ ગયું, નહોતું ઉઠવું તોય ઉઠાઈ ગયું. એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં, જો તમારી ઈચ્છા હોય તો તમે ઉઠી જ ગયા છો તો મને મદદમાં આવી જજો.
એટલે નિખિલ કહે છે નહીં હો મમ્મી, અમે આરામ કરવાના છે આજે, અમે તમને કાંઈ મદદ નથી કરાવવાના. મેં તો કાંઈ વાંધો નહીં, હમણાં દિવાળી આવવાની જ છે, મેં તમારા માટે થઈને કામ શોધી જ રાખ્યું છે. ચાલો ત્યારે રસોઈની શરૂઆત કરી દીધી છે. સાક્ષી જો વાસણ માંજે છે, વાસણ માંજી અને બધા વાસણને લોહી અને ગોઠવે છે. અને આ સમયે દિશા જતી રહી છે ધ્યાનો પાસે, થોડીક વાર માટે થઈને આરામ કરશે અને ધ્યાનોને તૈયાર કરીને પછી જ નીચે લેતી આવશે. ચાલો આજે મારે જવાનું છે માર્કેટમાં, કારણ કે ઘણું બધું એવું કામ છે, ઝીણી ઝીણી વસ્તુ ઘણી બધી લાવવાની બાકી છે. એટલા માટે થઈને મેં થોડુંક મગ અને ભાત ચડાવી દીધા છે અને આજે સંભારો કરવાના છે. બસ જાજી રસોઈ કાંઈ છે જ નહીં આજે, અને કારણ કે કોઈને મજા નથી ને, તો કોઈ હમણાંથી રોટલી ભાખરી કે એવું કાંઈ ખાતા જ નથી. તો આજે એકદમ પૌષ્ટિક એવા મગ, એને જ્યારે મજા ન હોય ને ત્યારે સમજી વિચારીને જ બપોરે મગ અને ભાત કરી જ નાખવાના, અને રાત્રે સરસ મજાની મગવાળી ખીચડી કરી નાખવાની. અને સલાડ જે ભાવતા હોય, જો મરચાં હમણાંથી બધા ખાય છે, અને સલાડ એકદમ સરસ મજાનો ટમેટા, કોબી અને દાડમ હતું, તો એ દાડમનો ગાજર હતા, તો એમનો સલાડ કરી નાખ્યો છે. અને આ સમયે જ હું જતી રહી હતી માર્કેટમાં, મારે ઘણું બધું થોડું કામ હતું. તો કિશન આવ્યો તો મારી સાથે કે મમ્મી ચાલ હું તને લઈ જાવ એમ કરીને. તો ચાલો હું બધી વસ્તુ લેવા ગઈ છું. તો પાછળથી સાક્ષી મેં જે મૂકેલી હતી ને રસોઈ, મગ અને ભાત બાફી નાખ્યા હતા, તો એ બધું જ હવે સાક્ષી સંભાળશે. સાક્ષી કે મમ્મી હું કરી નાખીશ રસોઈ, આજે સન્ડે હોય ને એટલે સાક્ષીને રસોઈ કરવાની મજા આવે. તો ચાલો સમજી વિચારીને બધા કામ કરતા રહીએ. તો શું થાય કે આવા તહેવારોના દિવસોમાં પણ આપણે ક્યારેય અટકાઈએ અને ખચકાઈએ નહીં. એને તો જો સરસ મજાના મગ સાક્ષીબેને બનાવી નાખ્યા છે. ધાનુબેનના મોળા કાઢવાના હોય એટલા માટે થઈને મોળા મગ કાઢી નાખ્યા છે, અને બધા માટે થઈને સહેજ મસ્તા તીખા, કારણ કે મજા ન હોય ને તો સ્વાદથી ભોજન બનાવીએ ને તો થોડુંક મસ્તું જમાય, નહીં તો જમવાની પણ કંટાળો આવે ને, જમવાનું પણ કડવું કડવું લાગે, ભાવે નહીં બિલકુલ. ચાલો આ સમયે હું જતી રહી છું માર્કેટની અંદર, અને અમુક વસ્તુ એવી હતી કે જે લેવી જરૂરી હતી. અને આજે સન્ડે છે, છોકરાઓ ઘરે હોય, તો મને કીધું કે મમ્મી હાલ તારે જો લાવવું જ હોય કંઈ વસ્તુ આપણે સાથે જઈને લેતા આવીએ. તો ચાલો હું પહોંચી ગઈ છું. અહીંયા આગળ હમણાં સેલ આવ્યો છે. તો જો કે આ ઘણા સમયથી હશે આ સેલ, તો પણ મને ખબર નહોતી. અમારા આજુબાજુવાળા એક બે જણા ગયા હતા, તો એમણે મને વાત કરી કે અહીંયા આગળ જશો તો કોઈ પણ વસ્તુ 99 રૂપિયાની મળશે. તો એ વાત સાંભળી અને હું આવી છું. અને 99 રૂપિયા એવું નથી 99 રૂપિયાની જ વસ્તુ છે, અમુક ભાવની પણ છે, અલગ ભાવની પણ છે, પણ રૂલ્સ પ્રમાણે હે ને. તો જો વસ્તુ બધી એકદમ સરસ હતી એને, એકદમ સરસ. જો અલગ અલગ સેક્શન બનાવ્યા છે દુકાનની અંદર, એને મારે જેટલી વસ્તુ જોતી હતી ને એટલી બધી મેં લઈ લીધી છે. અને ત્યાર પછી જ હું તમને આ બતાવું છું કે હા કઈ કઈ વસ્તુ મળે છે અહીંયા આગળ. અને નાનીથી લઈ અને મોટી બધી જ વસ્તુ અહીંયા આગળ મળે છે. અને જો કેટલી સરસ મજાની શોપ છે, એને સેલ ભરાણો છે અહીંયા આગળ, અને હમણાં તો કન્ટિન્યુ જ છે. એ ભાઈને મેં પૂછ્યું ને ક્યાં સુધી રહેવાનો છે સેલ, તો એ ભાઈ કીધું હજી તો ચાલુ જ છે. જો કેટલા સરસ મજાના કપ ડીશ છે, બધું કી સ્ટેન્ડ છે, બાજોટ છે, નાના નાના બાજોટ છે, સિંહાસન છે સરસ મજાના, એને ખૂબ જ સરસ મજાની વસ્તુ હતી. એને જો ડેકોરેશનવાળા ગણપતિ દાદા છે, અને ફોટા તો એટલા સરસ મજાના હતા ને, મને તો બહુ જ ગમ્યા. મેં એમાંથી ઘણી ખરીદી પણ કરી છે. હું તમને આગળ હમણાં બતાવું કે મેં કઈ કઈ ખરીદી કરી છે. જો કેટલા સરસ મજાના શ્યામ, રાધા અને કૃષ્ણ છે, એને શ્યામ છે, એકદમ શ્યામ ફોટો છે ને, બહુ જ સરસ મજાના, એકદમ આમ દિલને ગમી જાય ને એવી સરસ મજાની છબીઓ હતી. એને નાનીથી મોટી બધી જ વસ્તુ હતી, એને જે જરૂરિયાત હોય એ મળી જાય અહીંયા આગળ. ખૂબ જ સરસ મજાનું હતું, તો મારે જોઈતું હતું એ મેં લઈ લીધું. હે ને. ચાલો ત્યારે હવે ઘણી બધી વસ્તુ લેવાઈ ગઈ છે, અને હિસાબ બધું જ કરી અને ચાલો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. હે ને, કારણ કે ઘરે ચાલો ભાઈની રજા લઈ લઈએ. સરસ મજાનો અમને આવકાર મળ્યો અને સરસ મજાનો અમે ખરીદી પણ કરી લીધી. ચાલો આવી ગયા છીએ અત્યારે ઘરે. જો સૌથી પહેલાં તો ધાનુબેને જોઈ લીધું કે કઈ કઈ વસ્તુ આવી છે અને શું શું વસ્તુ આવી છે.
અને હું આવીને ત્યારે જમણવાર ચાલુ હતો એને દિશા, સાક્ષી અને નિખિલ ત્રણેય જમવા બેસી ગયા હતા અને ત્યાં અમે પહોંચી ગયા વસ્તુ લઈને ઘરે ને હું ને કિશન. ચાલો સૌથી પહેલાં તો હું તમને છબી બતાવું કે ગણપતિ દાદા લીધા છે હમણાં. ચાલો કેટલા સરસ મજાના છે. આ છે રાધા કૃષ્ણ. જો હું તમને કહેતી હતી ને કે બહુ સરસ મજાની છબીઓ, એટલી સરસ મજાની હતી ને. અને ધાનુને તો શ્યામ એટલો બધો વાલો ને એટલો બધો વાલો ને, જુએ ને એટલે તરત પાગલ જ થઈ જાય. જો હા, મેં તમને કીધું હતું ને શ્યામ વર્ણ છે, શ્યામ અને રાધા. ખૂબ જ સરસ મજાની છબી હતી, મેં લઈ જ લીધી. આ ઠાકોરજી માટે થઈને એમના વસ્ત્ર રાખવા માટે થઈને જગ્યા ઓછી પડતી હતી. એક મોટો ડબ્બો છે છતાં પણ ઓછું પડી ગયું, એટલા માટે બીજો ડબ્બો હું લેતી આવી છું અત્યારે. ચાલો ત્યારે ધાનુબેન રમે છે ને બધી વસ્તુ બહાર ફળિયામાં મૂકવા જાય છે, જેટલી કાઢીને એટલી બધી. આ ફ્રૂટ માટે થઈને ટોપલી લીધી છે, ઠાકોરજીના વાસણ માંજવા માટે થઈને એક ટોપલી લીધી છે. અને ધાનુબેનને લાગી ગયું છે ખોટું થોડુંક. ચાલો ધાનુબેનને દુઃખ લાગી ગયું, એટલે ધાનુબેનને દુઃખ લાગી ગયું ને એટલે હું એને લઈને આવી ગઈ બહાર. ચાલો આ એને ટોપલી તો એટલી વાલી લાગી ગઈ છે ને કે ન પૂછો વાત. હે ને જો એની અંદર બેસી ગઈ. આ ટોપલી મેં એટલે લીધી છે કે ઠાકોરજીના જે મેં બે ટોપલીની અંદર વાસણ જે રાખ્યા છે ને, એક વાસણ કાઢવા જઈએ ને એટલે બીજું વાસણ પડી જ જાય, નીચે પડી જ જાય. નાનું એવું સેજ આમ કેટલી મહેનત કરીને આપણે મૂકીએ ને લઈએ ને તો પણ એકાદું વાસણ તો નીચે પડી જ જાય. તો એટલા માટે થઈને મેં લીધો છે કે એની અંદર ઠાકોરજીના બધા જ વાસણ સરસ રીતે રહેશે. ચાલો જઈએ સત્સંગમાં. હવેલીએ જઈએ છીએ. પહેલાં જાઉં છું સોસાયટીના સત્સંગમાં. આમાં સોસાયટીનો સત્સંગ છે, આજે અમાસ છે ને એટલે અમાસનો એક સત્સંગ છે અને ત્યાર પછી જઈશ હવેલીએ સત્સંગમાં. ચાલો ત્યારે હું તમને સાથે સાથે લઈ જાઉં. ચાલો તમે પણ કરી લ્યો ગિરિરાજજીના દર્શન. સરસ મજાની યમુનાજીની આરતી કરી અને સાંજનો સત્સંગ એટલો સરસ મજાનો થઈ ગયો ને કે ના પૂછો વાત. મનને એકદમ શાંતિ મળી ગઈ. ચાલો હવે આ બધું જ કરી કારવી અને હું ગઈ હતી થોડી ઘણી હજી ખરીદી બાકી રહી ગઈ હતી તો એ ખરીદી કરવા. કાલની તૈયારી હજી ઘણી બધી બાકી હતી. એને જો સ્થાપન બાકી હતું લેવાનું, માતાજીનું સ્થાપન, મંદિરનું સ્થાપન કરવાનું છે એ બાકી હતું, ચૂંદડી લેવાની હતી, આ હાર લેવાનો બાકી હતો, ઠાકોરજીના અમુક વસ્ત્ર લેવાના બાકી હતા કે જે નોરતામાં પહેરાવાના હોય એ વસ્ત્ર ઘણા બધા લેવાના બાકી હતા. જો કેટલી સરસ મજાની ચૂંદડી લીધી છે, લાલ ચૂંદડી છે એકદમ. એને માતાજીની તો કોઈ પણ વસ્તુ લઈએ ને તો આપણને ગમે જ તે. એને એક લાલ ચૂંદડી લીધી છે અને એક લીલા કલરની, એને ઝેરી લીલા કલરની ચૂંદડી લીધી છે. જો વેલ્વેટની ચૂંદડી છે આ વખતે. તો ગઈ વખતે મેં નેટની ચૂંદડીઓ લીધી હતી અને આ વખતે મેં વેલ્વેટની ચૂંદડી લીધી છે. જો કેટલી સરસ મજાની છે. હે ને ઘણી બધી વસ્તુ એવી હતી. જો ઠાકોરજીના વસ્ત્ર હતા અને ચીરિયા જ વસ્ત્ર છે, કારણ કે નવરાત્રિ આવે છે તો નવરાત્રિના પહેરવાના અલગ વાઘા મેં લીધા છે ઠાકોરજીના. આ તો સ્ટાર્ટિંગના છે. આ ચીરિયા વસ્ત્ર છે જે અમુક મારી પાસે ઓછા હતા ઠાકોરજીના ઉત્સવમાં પહેરાવાના, તો મેં થોડા ઘણા એ લીધા છે. અલગ અલગ કલરના જે મારી પાસે કલર ઓછા હતા ચીરિયા વાઘામાં તો મેં એ કલર લઈ લીધા છે અત્યારે. અને મને તો એમ જ થાય કે જાણે હું આખી દુકાન લઈ લઉં ઠાકોરજી માટે. રીધિ સીધી થોડાક ખંડિત થઈ ગયા હતા મારા ઘરની અંદર, તો એ રીધિ સીધીની જોડી મેં લઈ લીધી છે સરસ મજાની. કાલ પેલું નોરતું છે એટલા માટે થઈને એ પણ લઈ લીધા છે. અને જો રાસ રમવા માટે મારા કાનુડાને રાસ રમવા માટે થઈને સરસ મજાના દાંડિયા લઈ લીધા છે, કંદોરો લીધા છે
ને સરસ મજાના કંદોરા, કારણ કે ચીરિયા વસ્ત્ર પહેરાવીએ તો પછી કંદોરો તો જોઈએ ને. અને અલગ અલગ બધા જ કલરના વસ્ત્ર લઈ લીધા છે જુઓ, હે ને. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નાની એવી કમેન્ટ પણ જરૂર કરી દેજો. ચાલો ત્યારે કાલ આવતા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.